હલો મિત્રો, ઘણા સમયથી આપણે ચેનલમાં વિડીયો નથી આવતા, તો એનું કારણ હતું અમુક થોડુંક પર્સનલ કામ હતું અને સાથે સાથે મારા મમ્મીની તબિયત ખરાબ હતી એટલે હમણાં આ વિડીયો આવી નથી શક્યા. પણ હવે જે છે એ ઘણા વિદ્યાર્થી મિત્રો આપણે અલગ અલગ પરીક્ષામાં ફોર્મ ભરેલા છે અને સાથે સાથે એ પણ વિદ્યાર્થી મિત્રોને બુક વિશે માહિતી જોતી હોય અથવા જે વિદ્યાર્થી મિત્રો અત્યારે ફોર્મ ભરવાનું ચાલુ છે, જેમ કે આસિસ્ટન્ટની ભરતી ચાલુ છે, બીજી ચાલુ છે, GPSSBમાં જે છે એ બધી ભરતીઓ ચાલુ છે. તો ઓજસમાં ભરતીઓ જે કંઈ ચાલુ હોય છે, જે વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરેલા છે, તો તે વિદ્યાર્થી મિત્રો નીચે કોમેન્ટમાં જણાવો કે કઈ કઈ બુક વિશે માહિતી જોતી છે અથવા કાંઈ બીજી કંઈ માહિતી જોતી હોય તો તે પણ નીચે કોમેન્ટમાં જણાવજો. હવેથી રેગ્યુલર વિડીયો આવશે એટલે ખાસ કરીને જે કંઈ તમારે માહિતી જોતી હોય બુક વિશેની એ જણાવી દેજો. આજે આપણે જે છે એ ડીવાયસો વિશેની વાત કરીશું. જે વિદ્યાર્થી મિત્રો ડીવાયસો ફોર્મ ભરવા માગે છે તો એમાં કોણ કોણ વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકે છે. જે વિદ્યાર્થી મિત્રોએ બેચલર ડિગ્રી કરેલી હોય, કોઈ પણ પર્સન્ટેજ હોય અથવા કેટલી પણ ટ્રાય પાસ કરી રહ્યું હોય અથવા કેટલા પણ પર્સન્ટેજ હોય, તે બધા વિદ્યાર્થી મિત્રો આમાં ફોર્મ ભરી શકે છે. એવી કાંઈ ક્રાઇટેરિયા છે નહીં કે એટલા પર્સન્ટેજ હોવા જોઈએ, એટલી વખત ટ્રાય હોવી જોઈએ અથવા એટલા વિષયમાં પાસ હોવો જોઈએ, એવું કંઈ જરૂરી નથી. ખાલી તમે પાસ હોવા જોઈએ. અને બીજા જે વિદ્યાર્થી મિત્રોનું છેલ્લું સેમેસ્ટર હાલે છે, જેમ કે BA કરેલું હોય, BSc કરેલું હોય, BCom કરેલું હોય, તે વિદ્યાર્થી મિત્રો 5મા સેમેસ્ટર પૂરું થઈ ગયેલું હોય અને 6ઠ્ઠાની એક્ઝામ આપેલી હોય, એ તમે ફોર્મ ભરી શકો છો. કારણ કે એમાં એવું છે, જો તમારું મેન્સ દેવાની આવે, તમે પ્રી પાસ થાવ તો તમારી પાસે સબમિટ કરવા માટે જે છે એ ડોક્યુમેન્ટ હોવું જોઈએ, તમારું રિઝલ્ટ, તો જ તમે એલિજિબલ થઈ શકો મેન્સ માટે. એટલે ખાસ કરીને આ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો. એ જ વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરજો. અને બીજી કાંઈ માહિતી જે છે ઓજસ ઉપર છે, GPSC ઓજસ ઉપર એનું ફોર્મ ભરાય છે, તો તેમાં જઈને તમે ફોર્મ ભરી દેજો. બાકી જે કાંઈ ડિટેલ છે એમાં તમે સબમિટ કરી દેજો. તો પણ કંઈ ન સમજાય તો નીચે કોમેન્ટમાં જણાવજો. આવી રીતના એક આ માહિતી હતી. ખાસ કરીને ફોર્મ ભરવામાં એક ધ્યાન રાખજો કે ફોટો અપડેટ ખાસ કરીને કરી દેજો. ઘણા વિદ્યાર્થી મિત્રો ફોટો વિશે ખ્યાલ નથી હોતો, તો એમાં સાઇનવાળો અને પાછળ બેકગ્રાઉન્ડ જે છે એ વ્હાઇટ હોવું જોઈએ. તમારા ચહેરાની પાછળનું બેકગ્રાઉન્ડ વ્હાઇટ હોવું જોઈએ અને સાથે સાથે તમારે નીચે તારીખ લખેલી આવી જોઈએ આ વર્ષની, અને તે છેલ્લા 1 વર્ષનો ફોટો હોવો જોઈએ. આ એક ખાસ કરીને ધ્યાનમાં રાખજો. આ એક અપડેટ કરી દેજો. આ એક થોડીક વધારે માહિતી હતી. અને બીજી કાંઈ પણ માહિતી જોતી હોય તો નીચે કોમેન્ટમાં જણાવજો. આવી રીતના હવે આપણી ચેનલમાં વિડીયો આવતા રહેશે. કરંટ અફેરના પણ વિડીયો આવશે અને જે કાંઈ ભરતીઓ ચાલે છે એના સબ્જેક્ટ વાઇઝ વિડીયો પણ આવશે. અને બુક લિસ્ટ ડિવાઇસમાં થોડાક જ દિવસોમાં આવી જશે નવું લેટેસ્ટ, જેથી કરીને જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે, અંદાજે 2 મહિના પછી એક્ઝામ છે, તો તે વિદ્યાર્થી મિત્રોને સારો એવો ફાયદો થઈ શકે છે. અને બીજી એક સબ્જેક્ટવાળી જે હમણાં તાજેતરમાં ફોર્મ ભરવાનું ચાલુ હતા, આજનો છેલ્લો દિવસ છે 30 તારીખ. જે કેમેસ્ટ્રી કરેલું હોય, બાયોલોજી કરેલું હોય, માઇક્રોબાયોલોજી કરેલું હોય, એન્વાયરમેન્ટ કરેલું હોય, તે વિદ્યાર્થી મિત્રો માટેની અત્યારે એક ભરતી ચાલુ છે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની. તો તે વિદ્યાર્થી મિત્રો પણ આમાં ફોર્મ ભરી દેજો. એની પર તમને સંપૂર્ણ માહિતી જણાવી દઈશ. કારણ કે મેં પણ MSc કરેલું છે એટલે કેમેસ્ટ્રી વિશેની સારી એવી માહિતી છે અને આમાં કઈ કઈ બુક જોઈએ છે તેનો પણ આપણી ચેનલમાં વિડીયો આવી જશે. એટલે આવી રીતના થોડી માહિતી હતી. વિડીયો ગમે તો લાઇક કરી આપજો, તમારા મિત્રો પર શેર કરજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો, જેથી કરીને તમને નવી અપડેટ મળતી રહે. અને જૂનું બુકલિસ્ટ જોતું હોય તો આપણે GPSC બુકલિસ્ટ, ડીવાયસો બુકલિસ્ટ પણ છે, ક્લાસ 3 બુકલિસ્ટ પણ છે, એ પણ તમે જોઈ શકો છો. એમાં પણ ઘણી ખરી બુકો જે છે સારી એવી બુકો છે. ખાલી થોડી ઘણી અપડેટ પ્રકાશનની બુક હોય, અપડેટ કરવાની હોય છે. બાકી ઓથેન્ટિક બુક હોય છે તો તેની તે જ હોય છે. તો પણ આપણે વિડીયો નવા આવી જશે. આવી રીતે માહિતી હતી. વિડીયો ગમે તો લાઇક કરી આપજો અને થેન્ક યુ.